નમસ્કાર, હું હર્ષ રાઠોડ, કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી 5 દિવસની વિદેશ યાત્રાએ રવાના થયા। 97% લોકોમાં મળી એન્ટીબોડી, ટૂંક સમયમાં થશે નવા સર્વે। આરબીઆઈ ગવર્નર તરીકે શક્તિકાંત દાસને વધુ 3 વર્ષ માટે નિયુક્ત કરાયા। દિવાળી તહેવારમાં એસટી બસના એડવાન્સ ટિકિટ બુકિંગનો આંક 50,000 ને પાર કરશે। ભારત બાયોટેકની કોવેક્સિનને આવતા અઠવાડિયે WHO ની મળી શકે છે મંજૂરી। સમાચાર જોઈશું વિસ્તારથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અને 5 દિવસની વિદેશ યાત્રાએ રવાના થયા છે અને તેમાંથી તેઓ 29 થી 31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે અને દરમિયાન તેઓ ઇટાલીમાં આયોજિત G20ની બેઠકમાં ભાગ લેશે। તો જ્યારે તેમાંથી ઇટાલીના પીએમના આમંત્રણ બાદ તેઓ રોમ જઈ રહ્યા છે। 1 નવેમ્બર પીએમના બ્રિટનના ગ્લાસગો અને તેમાંથી શહેરમાં COP26ની બેઠકમાં ભારતનો પક્ષ રાખશે। તો G20ની આ બેઠકમાં વાસ્તવમાં ગયા વર્ષે એટલે કે 2020માં યોજાવાની હતી, પરંતુ કોરોનાના કારણે તે સ્થગિત કરવી પડી હતી। તો તેને ઇટાલીના રોમમાં થશે અને વડાપ્રધાન 31 ઓક્ટોબરની બપોરે સુધી રોમમાં રહેશે। તે પછી ગ્લાસગો અને જવાના રવાના થશે। G20ની વર્લ્ડ ઇકોનોમી અને તેમાંથી તે એન્જિન પણ કહેવામાં આવે છે। તો જેમાં આ ગ્રુપની 8મી બેઠક હશે। આ વર્ષની થીમ છે પીપલ, પ્લેનેટ્સ અને પ્રોસ્પેરિટી અને 4 મુખ્ય મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે। મહામારીથી રિકવરી અને જળવાયુ પરિવર્તન મુખ્ય મુદ્દો રહેશે અને માનવામાં આવી રહ્યું છે કે મોદી ઇટાલીના વડાપ્રધાન મારિયો અને દ્રાઘીને પણ મળી શકે છે। તો તેમાંથી તે જણાવ્યા અનુસાર અને ઇટાલીના અને તે મુલાકાત દરમિયાન વડાપ્રધાન કેથલિક ખ્રિસ્તીઓના સૌથી વધુ મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને પણ મળી શકે છે અને આ મીટિંગ તેમના શેડ્યુલનો ભાગ નથી અને ન તો વિદેશ મંત્રાલય આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી છે। તો રોમની મધ્યમાં આવેલ અને અલગ અલગ દેશોનો દરજ્જો ધરાવતી આ બેઠક માટે વડાપ્રધાન વેટિકન અને સિટી જઈ શકે છે। તો જેમાંથી તે દેશની યાત્રાએ જતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે રોમમાં આયોજિત 16મી G20 સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યો છું। તો આ દરમિયાન G20ના નેતાઓને સાથે કોરોના મહામારી, વિકાસ અને તેમાંથી જળવાયુ પરિવર્તનથી વૈશ્વિક આર્થિક સ્વાસ્થ્ય સુધારા અંગે ચર્ચા થશે। 29 થી 31 ઓક્ટોબર વચ્ચે દરમિયાન રોમ અને વેટિકન સિટીની મુલાકાત પણ લઈશ અને જે બાદ હું વડાપ્રધાન બોરિસ અને જોન્સનના નિમંત્રણને માન આપીને 1 અને 2 નવેમ્બર સુધી ગ્લાસગોની યાત્રા પણ કરીશ। તો દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને તેમાંથી તે જણાવ્યું છે કે તે રાજધાનીના 97% લોકોમાં એન્ટીબોડી મળી આવી છે। તેમણે કહ્યું કે તમામ જિલ્લાઓમાં 95%થી વધુ લોકોમાં એન્ટીબોડીઝ મળી આવી છે। તો સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન કહ્યું કે છઠ્ઠા સિરોમાં સર્વેમાં સેમ્પલ લેવાનું કામ 24 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે અને આ માટે સમગ્ર દિલ્હીમાંથી કુલ 28,000 સેમ્પલ લેવામાં આવ્યા હતા। સત્યેન્દ્ર જૈને કહ્યું કે તે જિલ્લામાંથી સેરો પોઝિટિવિટી રેટ 95%થી વધુને તે જ સમયે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ એન્ટીબોડીઝ મળી આવી છે। જાન્યુઆરીમાં કરવામાં આવેલા પ્રથમ શેરો સર્વેમાં 56%થી વધુ લોકો અને તેમાંથી એન્ટીબોડીમાં મળી આવી છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર વાયરસના યોગ્ય પ્રકારને શોધવા માટે ફરીથી એક નવો સર્વે શરૂ થશે। ગયા અઠવાડિયે ICMR તરફથી સર્વે કરવા માટે સૂચનાઓ પણ મળી હતી। 5મા સીરો સર્વેમાં 56% લોકોમાં એન્ટીબોડીઝ મળી આવી હતી, પરંતુ આ પછી દિલ્હીમાં કોરોના વાયરસની બીજી લહેર આવી। બીજી લહેરમાં દિલ્હીમાં રેકોર્ડ કેસ નોંધાયા હતા। તો સીરો સર્વે સિરોલોજી ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ ટેસ્ટમાં વ્યક્તિઓના શરીરમાંથી ચોક્કસપણે સંક્રમણ સામેલ બનેલા એન્ટીબોડીઝ હાજરી શોધી કાઢવામાં આવે છે અને આ ટેસ્ટમાં તો જે જોવામાં આવે છે તે વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ, ઇન્ફેક્શનને પ્રતિક્રિયા આપી માનવામાં આવે છે। તો શરીરમાં 2 પ્રકારની એન્ટીબોડીઝ હોય છે, આમાં IgM અને IgG નો સમાવેશ થાય છે। તો આ બંને ચેપોમાં કામ કરે છે। IgG અને તેમાંથી એન્ટીબોડી લાંબા સમય સુધી શરીરમાં રહે છે। સીરો સર્વે 2 બાબતે દર્શાવતા અને પ્રથમ વસ્તીના કેટલાક ટકા લોકો વાયરસથી પ્રભાવિત થયા છે, બીજી બાજુ કયા ગ્રુપમાં વાયરસના વધુ લક્ષણો છે તે જણાવે છે।
કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા શક્તિકાંત દાસ અને તેમાંથી તે કાર્યકાળ વધારવાનો નિર્ણય લીધો છે અને તેમને આગામી 3 વર્ષ માટે આરબીઆઈ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો કેબિનેટ નિમણૂક સમિતિએ ગુરુવારે મોડી રાત્રે નિર્ણયને મંજૂરી આપી હતી. શક્તિકાંત દાસ અગાઉ નાણાંના મંત્રાલય અને આર્થિક બાબતોના સચિવ હતા અને જ્યારે તેમને 11 ડિસેમ્બર 2000ના રોજ 3 વર્ષના સમયગાળા માટે સેન્ટ્રલ બેંક આરબીઆઈના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો આરબીઆઈના એક્ટ સરકારને આરબીઆઈ ગવર્નરના કાર્યકાળ નક્કી કરવાની મંજૂરી આપી છે, પરંતુ તે 5 વર્ષ સુધી ન હોઈ શકે. તે માટે સરકાર ઈચ્છે તો તે સતત બીજી વખત આરબીઆઈના ગવર્નર પદ તરીકે કોઈ પણની નિમણૂક કરી શકે છે. જો કે એસ વેંકટરામનો કાર્યકાળ રઘુરામ રાજનના કાર્યકાળ કરતાં પણ ઓછો હતો, તો તેઓ 2 વર્ષ સુધી આરબીઆઈ ગવર્નર હતા અને ગુરુવારે મોડી રાત્રે કેબિનેટ નિમણૂક સમિતિને મંજૂરી આપી હતી. તો સરકારે શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આરબીઆઈના ગવર્નર તરીકે શક્તિકાંત દાસને કાર્યકાળ 3 વર્ષ માટે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. તો તેમની પુનઃ નિયુક્તિની 10 ડિસેમ્બરથી અથવા પછીના આદેશ સુધી બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી અમલમાં રહેશે. દિવાળીના આડે હવે માત્ર 1 સપ્તાહ બાકી રહ્યું છે અને ત્યારે જ રાજ્યને વિવિધ વિસ્તારોમાં નોકરી, ધંધો અને મજૂરી કરવા ગયેલા અને લોકો વતન ભણી જવાનું આયોજન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓને ટ્રાન્સપોર્ટેશનની ઘોરી નસ ગણાતી ગુજરાત વાહન વ્યવહાર અને તેમાંથી દિવાળીના તહેવારને ફળતા દેખાઈ રહ્યા છે. તો જ્યારે છેલ્લા 1 સપ્તાહમાં જ 3,22,116 લોકોએ ટિકિટ બુક કરાવી છે, તો જ્યારે હજુ 1 સપ્તાહ બાકી છે ત્યારે જ હજુ પણ વધારે બુકિંગ થશે. ઓનલાઈન ઓફલાઈન બુકિંગ કરવામાં દાહોદ, પંચમહાલ જિલ્લાના મુસાફરો અગ્રેસર છે. તો જે 60% જેટલા અને તહેવારોના સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગના બસોમાં એડવાન્સ બુકિંગ અને ઓનલાઈન બુકિંગમાં વધારો નોંધાયો છે. તો તહેવારોમાં સમયમાં ટ્રાફિકથી બચવા માટે પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. તો ત્યારે હાલના સમયમાં દૈનિક 40,000 થી 50,000 ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. તો છેલ્લા કેટલાક વર્ષોથી એસટી નિગમની બસમાં બુકિંગ ઓનલાઈન બુકિંગ ચલણ નોંધપાત્ર જોવા મળ્યું છે. તો એસટી બસોમાં તહેવારોનો સમય તેમજ દિવાળીના દિવસોમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. તો જેને લઈને પ્રવાસીઓને અગાઉ ઓનલાઈન અથવા તો એડવાન્સ ટિકિટ બુક કરવાનું પસંદ કરે છે. આ વર્ષે દિવાળીના તહેવારોમાં ધ્યાનમાં રાખીને અલગ અલગ દિવસની મુસાફરી માટે દૈનિક 40,000 થી 50,000 ટિકિટ બુક થઈ રહી છે. તો તહેવારોના સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસોમાં એડવાન્સ બુકિંગ અને ઓનલાઈન બુકિંગમાં વધારો નોંધાયો છે. તો સામાન્ય દિવસો કરતાં તહેવારોના સમયમાં ટ્રાફિકથી બચવા માટે પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે હાલના સમયમાં દૈનિક 40,000 થી 50,000 ટિકિટનો એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. કોવેક્સિનની મંજૂરી 7 મહિનાથી અટકી છે અને 19 એપ્રિલના રોજ રસીએ WHO પાસેથી મંજૂરી માંગી હતી ને પરંતુ ત્યારથી WHO મંજૂરીને બદલે તારીખ પર તારીખ આપી રહ્યું છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOના ટોચના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત બાયોટેક કોવેક્સિન પરની તકનીકી અને સમિતિની નિયમિતને ખૂબ જ ઝડપથી ડેટા સબમિટ કરી રહ્યું છે. તો એવી અપેક્ષા છે કે તેને આવતા અઠવાડિયે WHOની અંતિમ મંજૂરી મળી જશે. તો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુએનના આ સંસ્થા ઉચ્ચ ગુણવત્તાની રસીઓના ઉત્પાદન કરવા માટે ભારતીય ઉદ્યોગોમાં ખૂબ વિશ્વાસ રાખે છે. તો કોવેક્સિન વિકસિત કરનારી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક 19 એપ્રિલે વિશ્વ આરોગ્ય સંસ્થાને રસીની ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ માટે રસીની અભિવ્યક્ત એપ્લિકેશન સબમિટ કરી હતી. યુનાઇટેડ નેશન્સ હેલ્થ એજન્સી ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના મંગળવારે બેઠક મળી હતી, જેણે રસીની કટોકટીના ઉપયોગ માટે ભારત બાયોટેક પાસેથી વધારાની સ્પષ્ટતા માંગી. તો WHO ખાતે દવાઓ અને આરોગ્ય ઉત્પાદનોની એક્સેસ માટેના સહાયક મહાનિર્દેશ ડોક્ટર મેરિયંજલા સીમાએ જીનીવીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત બાયોટેક નિયમિતપણે ખૂબ જ ઝડપથી ડેટા સબમિટ કરી રહ્યું છે. તેમણે છેલ્લી વાર 18 ઓક્ટોબરના રોજ ડેટા આપ્યો હતો. તો હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક 19 એપ્રિલ WHO AUL માટેની અરજી કરી હતી. તેમણે જણાવી દઈએ કે રસી અને તેમાંથી કોરોના સામે 77.8% અને ડેલ્ટા વોરિયન્ટ સામે 65.2% અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તો જૂનમાં કંપનીએ જણાવ્યું કે તેને ત્રીજા તબક્કાના પરિણામનું અંતિમ મૂલ્યાંકન પૂર્ણ કર્યું છે.
તો EULના રસીનો સમાવેશ અંગે વિચારણા કરવા માટે આ અઠવાડિયે એક ટેગ બેઠક યોજાઈ. WHO ટેગ બેઠકમાં યોજાઈ. તેમાં રસીના વૈશ્વિક ઉપયોગ માટેના જોખમો અને ફાયદાઓનું મૂલ્યાંકન કરવા માટે કંપની પાસેથી વધારાની માહિતી મેળવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તો રસી પર વિચારણા કરવા માટે આગામી બેઠક 3 નવેમ્બરે થશે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. સરદાર વલ્લભભાઈ પટેલ, જેમણે 14 દિશામાં ભ્રમણ કરીને ભારતને કર્યું એક, તેમની જન્મ જયંતિએ 14 દિશાઓમાંથી આવીને વીર જવાનો કરશે રાષ્ટ્રીય એકતા પરેડ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કર્યા બાદ આ વર્ષે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ઉજવાશે રાષ્ટ્રીય એકતા દિવસ, જેમાં કેન્દ્રીય તથા તમામ રાજ્યોના પોલીસ દળ કરશે પરેડ. દેશના 4 ખૂણેથી મોટરસાયકલ રેલી અને સાયકલ રેલી સ્વરૂપે આવીને જવાનો જોડાશે. આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવનારા પોલીસ જવાનો પણ ભાગ લેશે. સ્કૂલ બેન્ડ, વુશુ માર્શલ આર્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમથી દીપી ઉઠશે પરિસર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉજવાશે અમૂલ્ય અવસર. જય હિન્દ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ નજર કરીશું. નેશનલ હાઈ સ્પીડ અને કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદ દિલ્હી વચ્ચે 886 કિલોમીટર લાંબા રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવા માટે DPR અને તેમાંથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો DPRના ભાગરૂપે તાજેતરમાં અને તેમાંથી ગાંધીનગરના 16 જેટલા ગામોમાં સર્વે દ્વારા હાથ ધરાયો હતો. તો આ રૂટ ઉપર ગાંધીનગર મહાત્મા મંદિરને પણ આવરી લેવામાં આવશે. તો આ ટ્રેન સાબરમતીથી ખોડિયાર મહાત્મા મંદિર, પેથાપુર હાઈવે થઈને અલુવા ગામ બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી પ્રાંતિજ થઈ અને હિતનગરથી ડુંગરપુર તરફ આગળ વધશે. તો જ્યારે તેમાંથી NHSRC દ્વારા રાજ્યોમાં ગુજરાતના રાજસ્થાન, હરિયાણા થઈ દિલ્હી સુધી જનાર રૂટ પર 15 સ્ટેશનો તૈયાર કરવામાં આવશે. તો મહત્તમ 350 કિલોમીટર તેમજ એવરેજ 250 કિલોમીટરની ઝડપે બુલેટ ટ્રેનનું સંચાલન થતાં અમદાવાદથી દિલ્હી વચ્ચેનું અંતર 4 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે. તો જ્યારે NHSRCLના દ્વારા અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો અમદાવાદ અને દિલ્હી રૂટ માટે થોડા સમય પહેલા સર્વેની કામગીરી મહત્વપૂર્ણ કરી દેવામાં આવી છે. તો જ્યારે તેમાંથી હાલ DPR સબમિટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો DPRને સરકારના મંજૂરી મળ્યા બાદ અને NHSRCLના દ્વારા 2022માં જમીન સંપાદનની કામગીરી શરૂ કરવા સાથે પ્રોજેક્ટ માટે કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ કરવામાં આવશે. આ રૂટ માટે મોટા ભાગના રેલવે લાઇન ઉપર નેશનલ હાઈવેની બાજુમાંથી પસાર થતો હોવાથી જમીન સંપાદનની કામગીરી ઝડપી પૂર્ણ થશે. તો જેને પગલે અમદાવાદ દિલ્હી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જ પૂર્ણ થવાની શક્યતાઓ છે. તો અમદાવાદ દિલ્હી બુલેટ ટ્રેન પર રૂટ પર ગુજરાતમાં 3, રાજસ્થાનમાં 9, હરિયાણામાં 2, દિલ્હીમાં 1 મળીને કુલ 15 સ્ટેશન બનશે. તો જેને કારણે સ્ટેશનો અને રૂટનો સૌથી વધારે લાભ અને રાજસ્થાનને મળશે. તો જ્યારે આ રૂટ પર અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, હિંમતનગર, ડુંગરપુર, ઉદયપુર, શાહપુરા, ચિત્તોડગઢ, ભીલવાડા, વિજયનગર, અજમેર, જયપુર, બહેરોરા, રેવાડી, માનસર અને દ્વારકા દિલ્હી ખાતે સ્ટેશન તૈયાર કરાશે. તો હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ અમદાવાદથી મુંબઈ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર 3 કલાકમાં કપાશે. તો એ જ રીતે અમદાવાદથી દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 886 કિલોમીટરનું અંતર 4 કલાકમાં પૂર્ણ થશે. તો આમ દિલ્હીથી અમદાવાદ થઈ મુંબઈ સુધીની બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી થતાં દિલ્હી અને મુંબઈ વચ્ચેની લગભગ 1394 કિલોમીટરનું અંતર બુલેટ ટ્રેનની અને 6 થી 7 કલાકમાં પૂર્ણ થશે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજકીય રીતે સૌથી મહત્વપૂર્ણ ગણાતા ઉત્તર પ્રદેશની રાજધાનીને લખનઉ પહોંચી રહ્યા છે. તો અમિત શાહ આજે
પોતાની આખી ટીમ સાથે લખનૌ પહોંચશે અને ભાજપના પ્રદેશ નેતાઓની સાથે મુલાકાત કરશે અને શાહ સવારથી સાંજ સુધી પ્રદેશના ભાજપના અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તો મુખ્યાલયમાં યોજાનારી બેઠકોમાં તેઓ મિશન 2022 માટે પાર્ટીની રણનીતિ નક્કી કરશે અને રાજકીય મંત્રો પણ આપશે. તો ભાજપની સદસ્યતા અભિયાન શરૂ કરવા ઉપરાંત અમિત શાહ પાર્ટીના પદાધિકારીઓ સાથે અને સંગઠનાત્મક અને બેઠકો કરશે. તો માનવામાં આવી રહ્યું છે કે તે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે અમિત શાહ પાર્ટીના પદાધિકારીઓ સાથેની બેઠક મહત્વની બની રહેશે, કારણ કે આ બેઠક થકી જ વિધાનસભાની ચૂંટણી જીતનો માર્ગ મોકળો થશે. તેથી ભાજપના રાજ્ય એકમ અમિત શાહના કાર્યક્રમો પક્ષની ચૂંટણી પ્રચાર અને તેમાંથી એક મહત્વનો સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ પહેલા અમિત શાહ 2014માં, 2017, 2019માં ચૂંટણીની ભાજપ માટે રણનીતિ બની ચૂક્યા છે. તો જ્યારે તેમાંથી બીજી તરફ આજે અમિત શાહે આપેલી ટિપ્સ દ્વારા ભાજપ મિશન 2022ને આગળ વધારશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ શુક્રવાર સવારે 10:30 વાગ્યાની ચૌધરી ચરણ એરપોર્ટ પહોંચ્યા અને તેમાંથી તે સવારે 11 વાગે ડિફેન્સ અને તેમાંથી તે ગ્રાઉન્ડ સેક્ટર 17 વૃંદાવન યોજના સ્થળ પર પહોંચશે, જ્યાં તેઓ તેમની પાર્ટીની સદસ્યતા અભિયાન શરૂ કરશે અને આ સાથે જ તેઓ અવધ ક્ષેત્રના પાવર સેન્ટરોના કન્વીનર ઇન્ચાર્જ સંબોધિત કરશે. ઉપરાંત અમિત શાહ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાર્ટીના LED અભિયાન અને તેમાંથી વાહનોને લીલી ઝંડી બતાવશે, જેઓ લોકોમાં જઈને અને રાજ્યના સરકારના કાર્યક્રમોનો પ્રચાર કરશે. દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની તબિયત ગુરુવારે બગડી છે, તો તેમને ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. તો જો કે તેમને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને તેઓ આવતીકાલ સુધી હોસ્પિટલમાં રહેશે અને તેઓ બાદ ઘરે પરત ફરશે. તો ટોલીવુડ અને ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા મુજબ લતા રજનીકાંતે જણાવ્યું હતું કે આ થલાઈવાનું રૂટીન મેડિકલ ચેકઅપ છે અને તેમાંથી રજનીકાંતના ફેન્સે તેઓને જલ્દીથી સ્વચ્છ થઈ જાય તે માટે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું છે. તો રજનીકાંત દર વર્ષે રેગ્યુલર હેલ્થ ચેકઅપ માટે એક વખત અમેરિકા જરૂરથી જાય છે અને આ વખતે તેઓ 18 જૂને અમેરિકા ગયા હતા અને ત્યાં 3 સપ્તાહ રોકાયા હતા અને તે પહેલા જ ચેકઅપ માટે અમેરિકા જવા રવાના થયા હતા. પરંતુ કોવિડ લોકડાઉન અને ફિલ્મોની શૂટિંગ હોવાના કારણે તે શક્ય બન્યું ન હતું અને 9 જુલાઈએ રજનીકાંત ભારત પરત ફર્યા અને રજનીકાંતની વર્ષ 2016માં અમેરિકાના કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી. તો ગત વર્ષે ડિસેમ્બરમાં રજનીકાંતની તબિયત બગડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 70 વર્ષના રજનીએ બ્લડ પ્રેશરમાં ઉતાર ચઢાવ અને થાકની ફરિયાદ કરી હતી. ખરાબ સ્વાસ્થ્યના કારણે તેઓ ગત વર્ષે પોલિટિક્સમાં એન્ટ્રી લેવાનો નિર્ણય ટાળ્યો હતો અને તેઓ પોંગલમાં પોતાની પાર્ટી લોન્ચ કરવાના હતા, પરંતુ એવું ન થઈ શક્યું. તો રજનીકાંતે કહ્યું કે ખરાબ સ્વાસ્થ્યના લીધે રાજનીતિમાં આવવાની જાહેરાત કરીને તેઓ કોઈ વીરતા બતાવી નથી અને તેમાંથી તે પોતાના સમર્થકો પણ પરેશાન નથી કરવા માંગતા અને કહ્યું કે નિર્ણયથી ફેન્સોને નિરાશ થઈ હશે, પણ મને માફ કરી દો. આ પહેલા ગત વર્ષે ડિસેમ્બરમાં પણ રજનીકાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે સમયે તેઓ હૈદરાબાદના એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તો અચાનક હેલ્થ ખરાબ થતાં તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને સુપરસ્ટાર રજનીકાંત 3 દિવસ પહેલા જ દિલ્હીમાં દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ પોતાના મિત્ર અને તેમની બસ ડ્રાઈવરના અને રાજ બહાદુરનો આભાર વ્યક્ત કર્યો હતો, જેના કારણે તેઓ ફિલ્મોમાં આવ્યા હતા અને આ એવોર્ડ્સ 1 વર્ષ મોડો જાહેર થયો, કેમ કે ગત વર્ષે કોરોનાના કારણે એવોર્ડ જાહેર થયો ન હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને અજીત ડોભલે અને તેમાંથી ગુરુવારે કહ્યું હતું કે ઇરાદાપૂર્વક ખતરનાક વાયરસને શસ્ત્રોમાં ફેરવવું એ ગંભીર ચિંતાનો વિષય છે. તો જ્યારે તેમણે એક વ્યાપક રાષ્ટ્રીય ક્ષમતા સાથે બાયો ડિફેન્સ અને તેમાંથી બાયો સિક્યુરિટીનું નિર્માણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, તો જળવાયુ પરિવર્તનના મુદ્દે ચિંતા કરવા કરતાં ડોભલે કહ્યું કે આપત્તિ અને મહામારીનો ખતરો કોઈ મર્યાદા સુધી સીમિત નથી. તેમણે કહ્યું કે તેનો સામનો એકલા હાથે કરી શકતો નથી અને તેનાથી થતા નુકસાનને ઘટાડવાની જરૂર છે. પુણેમાં આપત્તિ અને રોગચાળાના યુગમાં રાષ્ટ્રીય સુરક્ષા અને તૈયારી વિષય પર બોલતા અજીત ડોભલે કહ્યું કે કોરોના વાયરસ રોગચાળો અને આબોહવા પરિવર્તનોની સાથે સૌથી મોટો પાઠ છે. તો બધાની સુખાકારી અને બધાના જીવનને સુનિશ્ચિત કરશે. તો તેમણે કહ્યું કે રોગચાળાએ જોખમીની અપેક્ષા રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તો તેમણે કહ્યું કે બાયોલોજિકલ રિસર્ચ તંગ અને તે સગર્ભ અને વૈજ્ઞાનિકોનો ઉદ્દેશ છે કે તેનો બેવડો ઉપયોગ ખરાબ રીતે થઈ રહ્યો છે.
તો ક્લાઇમેટ ચેન્જ અંગે તેમણે કહ્યું કે આ એક બીજો ખતરો છે, તો જેને અણધાર્યા પરિણામો આવી શકે છે. અને તેમણે કહ્યું કે સંસાધનો અને તેમાંથી તે ઉપલબ્ધતાને અસર કરે તે સતત ઘટતી રહે છે. આ સ્પર્ધાના બદલે સંઘર્ષ તરફ દરી આવે અને આબોહવા પરિવર્તન અસ્થિરતાને, વસ્તીને સામૂહિક અને વિસ્થાપનને વધારી શકે. અજીત ડોભલે કહ્યું કે 2030 સુધીમાં ભારત 600 મિલિયન લોકોને શહેરી વિસ્તારમાં રહેવાની અપેક્ષા છે. તો આબોહવાના પરિવર્તનને કારણે દક્ષિણ એશિયાના નીચાણવાળા વિસ્તારમાંથી વિસ્થાપન શહેરી માળખાઓ પર બોજ વધારી શકે છે. પહેલેથી જ તણાવનો સામનો કરી રહી છે. તેમણે કહ્યું કે તમામ આંતરિક સુરક્ષા વ્યવસ્થાપન, આર્થિક સુરક્ષા, પાણી અને ખાદ્ય સુરક્ષા માટે સમય ઊભું કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષા અને પર્યાવરણનો સંબંધ છે ત્યાં સુધી પોતાનામાં એક નવી રીતે પરિવર્તન કરવાની જરૂર છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેટેડ અને માનવ રહિત સિસ્ટમ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કારણે ઝડપી ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. ચીને પાણીની અંદર વિસ્ફોટકથી અજાણ્યા લોકેશન પર એક ઘાટને ઉડાડી દીધું છે અને આ પ્રકારની પ્રથમ પરીક્ષણ હતું અને તેમાંથી સરકારી અખબારના તેમાંથી તે એક યુદ્ધની અને સ્થિતિમાં શત્રુની સપ્લાય લાઇનને કાપવા માટે ડિઝાઇન કરાયું છે. તો યુદ્ધમાં આ ટેકનોલોજીનો ઉપયોગ અમેરિકાના વિરુદ્ધ પણ કરી શકાય છે. તો તેમાંથી તે અનુસાર પાણીના અંદર વિસ્ફોટકનો ઉપયોગ પેસિફિક ક્ષેત્રમાં અને અમેરિકી રણનીતિને બદલવાના જવાબમાં કરાયું છે. તેવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા તેની સેનાને એક જગ્યાએ એકઠી ન કરે, નાના સ્થળોએ મોકલી તેમને વિભાજિત કરી શકે છે, તો જેથી તે એક હુમલાથી બચી શકાય. અને એવામાં ચીન દ્વારા આ પ્રકારના હથિયારનું પરીક્ષણ કરાઈ રહ્યું છે. તો તેમાંથી તે પાણીના નીચે વિસ્ફોટકને અને તેમાંથી ઉપયોગ કરી ચૂપચાપ રીતે હુમલાનો અંજામ આપી શકાય અને તેના કારણે અમેરિકી વાહક જેવા મોટા જહાજો પણ નબળા થઈ જશે. તો અઠવાડિયે સેટેલાઇટ લોન્ચ કર્યું હતું અને જેને લઈને અમેરિકાએ કહ્યું કે અન્ય સ્પેસ ક્રાફ્ટને નિશાન બનાવી શકાય. ઘાટ પર લગાવેલા સેન્સરનો ઉપયોગ ડેટા એકત્રિત કરવા થયો હતો, જેનો વાસ્તવિક સુદ્યો અને તેમાંથી તે સૂત્રતાના બંદરો પણ હુમલા સમયે મદદ આપવામાં આવશે. અંતરિક્ષના કાટમાળમાં સાફ કરનાર ઉપગ્રહ છોડી ચૂક્યો છે. તે એક નિષ્ણાંતે દાવો કર્યો છે કે પોર્ટ્સ અને ઘાટને નષ્ટ કર્યા બાદ શસ્ત્રનું અને તેમાંથી તે સામે સપ્લાય ફેલ થઈ રહ્યું છે. તો સૈન્યને તેમાંથી ફેલાવાની રણનીતિ પણ નિષ્ફળ થશે. ટેસ્ટ એવા સમયે કરાયો છે કે જ્યારે ચીને તાજેતરમાં સિજિયાન 21 નામના એક સેટેલાઇટ લોન્ચ કર્યું છે. તો તેને લઈને ટેકનોલોજી સ્પેસમાં ફેલાયેલા એક કાટમાળને સાફ કરશે અને અમેરિકામાં ચેતવણી આપી છે કે ટેકનોલોજીનો ઉપયોગ બીજા સેટેલાઇટને પકડવા માટે કરવામાં આવી શકે છે. તો ચીને અગાઉ જ સિજિયાન 17 લોન્ચ કર્યું અને જે 2016માં અંતરિક્ષમાં ગયું હતું અને પરીક્ષણની જાણકારી સૌથી પહેલાં એક અંગ્રેજી અને તેમાંથી તે કહેતા રહ્યા અને તેમાંથી તે સ્પુટનિક મુવમેન્ટ આપી હતી. તો જ્યારે તેમાંથી અત્યંત નજીક છે તો તેમાંથી 1957માં તત્કાલીન સોવિયત યુનિયનના સેટેલાઇટ લોન્ચનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ ઘટના બાદ અમેરિકા સાથે અંતરિક્ષ દોડ શરૂ થઈ અને તેમાંથી તે સ્પુટનિક લોન્ચ અને તેમાંથી તે ચીનના પરીક્ષણ બાદ ટેકનોલોજી વોરની શરૂઆત થઈ શકે છે. તો જે બે દેશોના હાઈ પાવર ડ્રાઈવ તરીકે ધકેલી શકે છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતર, કૃષિ બજારની હોય કે મોંઘવારીના મારની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ નજર કરીશું. સોમનાથ મહાદેવના મંદિરમાં આગામી તારીખ 31 ઓક્ટોબર 2020ના અને તેમાંથી 21ના રોજ સરદાર પટેલ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે.
સૌ પ્રથમ વખત 1551 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજની શૌર્ય યાત્રા કાઢવામાં આવનાર છે. સોમનાથ ટ્રસ્ટ અને તેમજ ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે 31 ઓક્ટોબરના રોજ સરદાર જયંતિ નિમિત્તે ગાંધીનગરના 300 બાળકો સાથે 1551 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા રાષ્ટ્રીય ધ્વજની શૌર્ય યાત્રા નીકળશે. તો સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે કાર્યક્રમ સવારના 9 વાગે યોજાશે, તો જેમાંથી વોક વે પર આગળ જીપ્સીમાં ગાંધીજી અને ભારત માતા અને સરદાર વલ્લભભાઈ પટેલની વેશભૂષામાં બાળકો હશે. તો તેની આગળ બાળકોનું સ્કૂલ લાઈવ બેન્ડ અને કૂચ કરશે. તો બાળકોના રાષ્ટ્રીય ધ્વજના 2 છેડા પકડીને આગળ વધતા રાષ્ટ્રીય ધ્વજ ખુલતો જશે અને જ્યારે 1551 ફૂટનો આખો રાષ્ટ્રીય ધ્વજ ખુલી જશે ત્યારે રાષ્ટ્રગાન કરાશે. તો જ્યારે બાદમાં સોમનાથ મહાદેવના મંદિરના પટગાણમાં સરદાર ચોક ખાતે શિવ તાંડવ નૃત્ય પ્રસ્તુત કરશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમાંથી તે બાળકોને સોમનાથ દાદાની આરતીમાં ભાગ લઈ સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરશે અને આ તકે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરાશે. છેલ્લા 2-3 વર્ષમાં ગુજરાતમાં અનેક મોટા પ્રોજેક્ટોની સ્થાપના થઈ છે, જ્યારે રાજ્યમાં મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાનું પ્લાનિંગ પણ શરૂ કરી દેવાયું છે. તો જેમાં ભરૂચ, સુરત અને નવસારી પૈકી એક સ્થળની માટે પસંદગી થઈ શકે છે. તો કેન્દ્ર સરકાર કાપડ ઉદ્યોગના વિકાસ માટે પીએમ અને તેમાંથી તે સાથે યોજના મંજૂરી આપતા ગુજરાતના મેગા ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાનો માર્ગ મોકળો બન્યો છે. તો આ સ્કીમ હેઠળ દેશમાં સતત અને તેમાંથી ટેક્સટાઇલના મેગા પાર્ક માટે આગામી 5 વર્ષમાં લગભગ રૂપિયા 4,445 કરોડનો ખર્ચ કરવાની યોજના છે. તો પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ અપરેલ પાર્ક યોજના હેઠળ ભારતના પ્રથમ વિશાળ અને પાર્ક સુરત અથવા ભરૂચ ટેક્સટાઇલ હબની પાસે બનાવવાની સંભાવના છે. તો જ્યારે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ નિગમ GIDCના પ્રસ્થાપિત પાર્કના માટે 1000 એકરથી વધુ જમીનને આખરી અને સ્વરૂપ આપવાનો નિર્ણય અંતિમ તબક્કે છે. તો કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પ્રદેશોને અપ્રેલ પાર્કની જગ્યાએ સ્પર્ધાત્મક પસંદગી દ્વારા નક્કી કરવામાં આવી છે. તો રાજ્ય સરકારને પૂરો ભરોસો છે કે રાજ્યને ભારતનો સૌ પ્રથમ અને પીએમ મંત્ર પાર્ક મળશે, તો જ્યારે તે કાપડના ઉત્પાદનમાં અને વેપારમાં અગ્રેસર રહેશે. થરાદ પંથકમાં છેલ્લા 3 વર્ષમાં અને તેમાંથી દાડમના પાકમાં પ્લગના નામને રોગથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તો જેનાથી પરેશાન થઈને ખેડૂતો ન છૂટકે દાડમના બગીચાઓ કાઢી નાખવામાં આવ્યા છે. તો ખેડૂતોએ જણાવ્યું કે દાડમના 75% વાવેતરમાં રોગના કારણે બગીચાઓ ખાલી થઈ રહ્યા છે. તો જેમાંથી વર્ષોથી ચાલુ ચીલા અને ખેતી કરતા બનાસકાંઠાના સરહદી વાવ થરાદ પંથકના ખેડૂતોને નર્મદાના આગમન બાદ પરંપરાગત રીતે છોડીને બગાયતી ખેતી તરફ વળ્યા હતા. તો થરાદના તાલુકાના 135 પૈકી 90 થી 95 ગામો ખેડૂતોના દાડમનું વાવેતર કરી રહ્યા છે. તો જેના કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મળતા સમગ્ર ગુજરાતમાં ગણતરીના વર્ષોમાં થરાદના દાડમનું અને તેમાંથી તે પામતા અને 75 વરસાદના લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણને લીધે થરાદ તાલુકાના દાડમનો કુલ વાવેતર 75% દાડમના વાવેતરમાં પ્લગ નામના રોગથી ખેડૂતો પરેશાન થઈને છૂટકે દાડમ અને તેમાંથી તે બગીચાને કાઢી નાખવામાં આવ્યા છે. તો થરાદ તાલુકા કિસાનના સંઘના પૂર્વ પ્રમુખ અને બગાયતી ખેતી કરતા કિયાલના ખેડૂત માધાભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્લગના કારણે 1 પણ રૂપિયાનો આવક વગર કાચી દાડમ ઉતારવી પડી રહી છે. તો ક્યાંક દાડમના ફળ નીચે પણ પડી રહ્યા છે અને જ્યારે પરિણામે થરાદ તાલુકાના ગામના ખેડૂતોને બગીચા ખાલી થવા પામ્યા છે. તો પ્લગે એક મોટો આતંક મચાવ્યો છે. દવાના લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે, નિયંત્રણમાં હજુ પણ આવ્યું નથી. તો દાડમના ફળ અને બ્લાયાવસ્થામાં જ નાશ પામ્યા છે અને જેની સીધી અસર ખેડૂતોના ઉત્પાદન પર થવા પામી છે. 2019, 2020, 2021 આમ 3 વર્ષમાં બગાયતી ખેતી કરતા ખેડૂતોને દાડમના પાકમાં એટલું મોટું નુકસાન સહન કરવું પડ્યું છે કે જે પાછળના 10 વર્ષ સુધી આ નુકસાનની પૂર્તિ થાય તેવું લાગતું નથી. તો આથી ન છૂટકે ખેડૂતો દાડમના બગીચાને કાઢી નાખવાનો વિચાર કરી રહ્યા છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 2010 પહેલાના વાહનોની આરસી બુકના બેકલોગ માટે PUC સર્ટિની આવશ્યકતા નથી. ઓનલાઈન અરજી એપ્રુવલ નહીં થતા રૂબરૂ તપાસ માટે આવતા અરજદારો પાસે RTO કર્મચારીઓ PUC સર્ટિની માંગીને પરેશાન છે. તો જેમાંથી તે અમદાવાદની સુભાષ બ્રિજ, વસ્ત્રાલ અને બાવળા RTOમાં 2010 પહેલાના વાહનો
આરસી બુકના બેકલોગ અને તેમાં રોજના 200 થી 250 અરજદાર આવે છે. તો બેકલોગ માટે આવતા અરજદારોને પીયુસી સર્ટી લઈને આવવાનું રવાના કરાયા છે. તો જ્યારે વાહન માલિક બેકલોગ માટે ઓનલાઈન અરજી કરે ત્યારે પુરાવાના અભાવે આરટીઓમાં અરજી બેક થાય છે અને તેની જાણ અરજદારોને નહીં થતા 10 દિવસ સુધી અરજી અને આરટીઓમાં પડી રહે છે. તો આ સિવાયની ઓનલાઈન અરજીઓમાં એપ્રુવલ મેસેજ નહીં આવતા અરજદારોની એપ્રુવલની પ્રોસેસ કરાવવા આરટીઓમાં ધક્કા ખાવા પડે છે. તો અન્ય કિસ્સાઓમાં આરસી બુકની ઝેરોક્સના આધારે રેકોર્ડમાંથી વાહનોના ડેટા મળી શકતા હોવા છતાં અરજદારો પાસે એફિડેવિટનો ખર્ચો કરાવાય છે. કોરોના કાળમાં શાહુકારી લોકોની જરૂરિયાત અને તેમાંથી મજબૂરીનો ફાયદો ઉઠાવીને સરકારે નક્કી કરેલા વ્યાજ દર કરતાં વધુ વ્યાજ વસૂલતા હોવાનું અનેક ફરિયાદો. કોરોના કાળમાં આર્થિક સંકટને લીધે ઘણા લોકોએ વસ્તુ ગીરવે મૂકી નાણાં ધીરનાર વેપારીઓ પાસેથી સરકારે નક્કી કરેલા નિયમોને દર મુજબ વાર્ષિક 18% અને 21% કરતાં પણ ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. તો આ અંગે કોરોના દરમિયાન સરકારે અનેક લોકોની ફરિયાદો પણ થઈ હતી. તો જ્યારે આ ફરિયાદોના સંદર્ભમાં સરકારે વ્યાજ દરમાં 6%થી વધુનો ઘટાડો કરી વ્યાજ દરને વાર્ષિક 12% અને 15%ના વ્યાજ દર કરવામાં આવ્યા છે. તો વ્યાજ દરને ઘટતા હજારો ગ્રાહકોનો ફાયદો થયો છે. તો નવા વ્યાજ દરોનો લાભ નહીં આપનાર અને વેપારીઓ સામે શાહુકાર ધારાના વિભાગ દ્વારા તપાસ પણ ચાલી રહી છે. તો શાહુકાર ધારામાં અને ઓનલાઈન સિસ્ટમ માટે છેલ્લા 3 વર્ષથી જ પ્રયત્નો ચાલે છે, પરંતુ તેનો અમલ થયો નથી. તો હાલમાં પણ ઓનલાઈન સિસ્ટમ છે, ઉચ્ચ અધિકારીઓની બદલી થઈ ગઈ છે, પણ સિસ્ટમમાં કોઈ સુધારો થયો નથી. કોરોનાને તે પછી લોકો આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે પોતાની મિલકતો ગીરવે મૂકવા માટે નાણાં ધીરનાર વેપારીઓનો સંપર્ક કર્યો હતો. આ ધંધાઓમાં વેપારીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. કોરોના દરમિયાન આર્થિક સ્થિતિ બગડતા લોકોની મજબૂરીનો અને ફાયદો ઉઠાવીને વેપારીઓ નિયમ વિરુદ્ધ આડેધડ વસૂલ કરતા દરને અનેક ફરિયાદો સરકાર સામે આવી, જેને ધ્યાનમાં રાખીને સરકારે લોકહિતમાં નિર્ણય કરીને ગત જાન્યુઆરી 2021થી તારણ સાથે અને 12%ના ઓછા તારણ વગર 15%ના વાર્ષિક વ્યાજ દરને નક્કી કરવામાં આવતા આ અંગે શાહુકાર ધારાઓના અધિકારીઓનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે તે દર કરતાં વધુ વસૂલાત કરવાની અમારી પાસે મહિને 2 થી 3 ફરિયાદો આવે છે. તો અગાઉ શાહુકાર ધારાના લાયસન્સ માટે ક્લાસ 2 ને સત્તા હતી કે જે રદ કરાઈ છે. તો ગત ફેબ્રુઆરીથી ક્લાસ 1 ને સત્તા સોંપવામાં આવી છે. તો શહેરના 3 કચેરીઓ છે, જેમાં પાલડી, પીપલ્સ અને બેંક બિલ્ડિંગના અરજી સ્વીકારવાની અને લાયસન્સ આપવાની કામગીરી થાય છે. તો શહેરના વેપારીઓ માટે વાસણા એપીએમસી ખાતે અને જિલ્લાના માટે વસ્ત્રાપુર બહુમાળી ખાતે કામગીરી થાય છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.